છો મારા વાલા મિત્રો, મારા કલેજાઓ, તમે બધા મજામાં હશો એવી હું આશા રાખી રહ્યો છું. અને તમે લોકો આજના વિડીયોમાં બનેલા રહેજો, ખૂબ મજા આવવાની છે. મિત્રો, મારા વાળ તો જો જાણે વાઘરી જેવા વાળ થઈ ગયેલા છે, વાઘરી જેવા. એટલે એમ આ બધા એટલા બધા લાંબા કાપી લાગેલા છે પેલા હજામે. એટલે હજામને હજામ કહેતા હશે, બધા નહીં પણ અમારો હજામ છે, એવો હજામ જ છે, મતલબ સમજો. અને આ દુકાનની અંદર આવી ગયો છે. કાલે કચરા પોતું પણ અમે કરી નાખ્યું છે અને ખૂબ મજા આવશે. આજના વિડીયોમાં બનેલા રહેજો તમે. અને આપણે ગુજરાતીમાં જ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. હિન્દીમાં થોડું અટકીને બોલાયા કરતું હતું મારાથી, તો મેં હિન્દીને સ્કીપ કરી નાખ્યું છે અને આપણે ગુજરાતીમાં જ વિડીયો બનાવીશું. મિત્રો, એમ પણ હું ગુજરાતી જ છું. ચાલો તો હવે આ બ્લાઉઝ આપણે કટિંગ કરવાના છે. આ બે તો પછી કહેશે તારે, પણ આજનું કામ ચાલુ કરી દઈએ તો આખો દિવસ વિડીયોમાં બનેલા રહેજો, બહુ મજા આવશે. કેમ છો મારા કલેજાઓ, તમારું સ્વાગત કરું છું આપણા આ વિડીયોમાં. દોસ્તો, બનેલા રહેજો, આ વિડીયોમાં ખૂબ મજા આવવાની છે. હું સવારમાં મસ્ત સુરત દાદા ઉપર નીકળી ગયા હતા અને નાઈ કર્યું અને પછી ચા પણ પી લીધી અને પછી ફ્રેશ થઈને ડાયરેક્ટ દુકાનની અંદર આવી ગયો છું. તો આજના વિડીયોમાં ખૂબ મજા આવવાની છે. અને દુકાને સાફ સફાઈ તો કમ્પ્લીટ કરી લી અને કચરા પોતું પણ કરી લીધું હતું. તો તમે જોઈ શકો છો, હું અત્યારે હવે બ્લાઉઝનું કટિંગ કરવા જઈ રહ્યો છું. ને આજની આપણી દિનચર્યા કેવી મજાની રહેશે જોવામાં રહ્યું તમારા લોકોએ, તો જોજો, ખૂબ મજા જ આવવાની છે. અને તમે સપોર્ટ ગુજરાતી તરીકે સપોર્ટ કરી દેજો, કેમ કે આપણે હમણાં જ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે, તો તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે મિત્રો. તો ચાલો આખો દિવસ બનેલા રહેજો, ખૂબ મજા આવવાની જ છે. જોઈ શકો દોસ્તો, જો બ્લાઉઝ મેં કટિંગ કરી નાખી છે. ચાલો બહીના પછી આ મટીરિયલ ઘટેલું એટલે બીજા પર ગ્રીન મેચિંગ ચોંટાડી દીધેલું છે. અને આ રીતના કંઈક છે, જુઓ. તમને એમ તો ખ્યાલ નહીં આવે અને જે સીવતા એ લોકોને ખબર પડે. તો ચાલો આખો આ બની જાય પછી બ્લાઉઝ તમને બતાવું કે કેટલી સરસ બ્લાઉઝ બની છે. બાય પર ઝૂલ છે ને આમ તેમ છે. અને આખો દિવસ રહેજો. આજે ખાવાનું શું બનાવીએ શું નહીં કંઈ ખબર જ નહીં પડતી. અને મમ્મી પૂછે કે શું બનાવે, મેં કીધું કોરા બટાકા ને રોટલી કરી નાખો, કાં તો પછી રીંગણ ને તુવેર દાણાનું શાક અને રોટલી કરો. હવે ખબર નહીં બે સબ્જીમાંથી શું બનાવે ને શું નહીં. ચાલો બનેલા રહેજો, બહુ મજા આવશે. આજે શું થાય છે. તો મિત્રો, જુઓ મેં બ્લાઉઝ બનાવી રહ્યો છું, પણ અડધી જ બ્લાઉઝ બની છે. હવે આ એનું પાછળનું ગળું ને બધું હું તમને પછી બતાવીશ. બહીના પછી જુઓ ને બધું છૂટું છે. કાં આની બાઈ કાં ગઈ રે, પેલી સાઈડ બધું પડ્યું છે. ચાલો નહીં પછી બનાવી. આવે ઘરે જઈને જમવા ગયા દોસ્તો, અને ઘરે જઈને મળ્યા. ચાલો બાય બાય. તો તમે જોઈ શકો છો, અહીંયા બટાકાની ભાજી બની તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા ગાડી એક છાશ મંગાવી લીધી છે. અને આપણી પાસે છે રોટલી અને મીઠું છે. હજુ કેરી જોઈ શકો, કેરી પણ છે. તો એની સાથે આપણે જમી લઈએ. ચાલો આને હું કાપી નાખું. તો જો કેરી પણ નાની કાપી નાખી છે. હવે અંદર મીઠું નાખી દઈશું આમાંથી. તો ચાલો જમી લઈએ, જમ્યા પછી મળીએ તમને. આ છે આજનું આપણું બપોરનું જમવાનું. દોસ્તો, આ ગાય આવી છે રોટલી ખાવા, અને પેલું એક વાછેડું બી છે નાનો અમથું, અને રોટલી ખાવા આવી છે. આપી દે રોટલી, આપી દે ને એકને, પેલાને બી આપી દે. અડધી કરી દે, પેલું ને થોડી કાઢી દેજે. ચાલો આજે બહુ છે નહીં, પેલું ને પણ આપી દે અડધી રોટલી. હાલે નલ્લો. ચાલો બધાને રોટલી ખવડાવી દીધી. શકો છો મિત્રો, લાઈટ જતી રહી અને હું જમીને ખાધું બાધું થોડી વાર બેઠા 5-10 મિનિટ, અને તરત દુકાને આવતા રહ્યા છે. અને દુકાને આવતા રહ્યા પણ લાઇટ જ જતી રહી. મેં કામકાજ થોડુંક ચાલુ કરી નાખેલું હતું. જો મેં કીધું થોડી વારમાં વિડીયો શૂટ કરું છું, એવું કરીને મેં અહીં બાય પણ
સ્લીવ છે, આ સ્લીવ પણ બનાવી દીધી છે, લોંગ સ્લીવ છે કયા પ્રકારની. અને આ તો આગળનું તો બની જ ગયું છે અને આ પાછળનું ચાલે છે, પણ લાઇટ જ જતી રહેલી છે. તો ચાલો બનેલા રહેજો, ખૂબ મજા આવશે. આ બ્લાઉઝ બહુ મસ્ત બનવાની છે. આ સાડી પણ છે 5000ની ઉપરની સાડી છે દોસ્તો. તો ચાલો આ બ્લાઉઝ કેવી બને છે આપણે જોઈએ. અત્યારે હું આ લાઇટ આવે તો પછી કામ ચાલુ કરું, તમે જોતા રહેજો. મિત્રો આજે આપણે વહેલા દુકાન બંધ કરવાના છે. આજે વાગી ગયા છે 6 વાગી ગયા દોસ્તો, અને આજે થોડું વહેલી દુકાન બંધ કરી દે, થોડું કામ છે ઘરે. તો આ બ્લાઉઝો જોને અડધી મૂકવી પડતી છે. આજે તો જાણે કશું સીવું જ નહીં, મને એવું લાગી રહ્યું છે. એક આ બ્લાઉઝ સીવી અને એક બ્લાઉઝ મેં ઘરે ઉક લગાવવા લઈ ગયો, અને પેલી અડધી હતી ને તે, એટલે એવું માનો ને કે 4 બ્લાઉઝ બનાવી. આઈડી અડધી હતી વળી કાલવાળી એ બનાવેલી ને એવી રીતે કંઈ 4 બ્લાઉઝ બની એવું માનો, મતલબ 3 જ બની એવું માની લો. કંઈ કામ થયું નહીં આજે. તો લાઇટ હો જતી રહેલી 1-1.5 કલાક, બાકી આ બ્લાઉઝ બી આપણી બની જ જતે. પણ ચાલો કંઈ વાંધો નહીં, કાલે આવીને આવે જોઈએ બ્લાઉઝ બને. હવે આપણે ઘરે જઈએ, ઘરે જઈને શું કરીએ તે તમને હું પછી બતાડું. તો તમે જોઈ શકો છો દોસ્તો, અમે લોકો બહાર ગામ જઈ રહેલા છે, અને આ સરસ મજાનું મંદિર છે જુઓ, મહાદેવજીનું. ચાલો આપણે કંઈ બહાર ગામ જઈ રહેલા છે, પછી મહિલા તમને લોકો બધાને જુઓ આ મંદિર. હા ઓલો એકલો તમે ચાલ ચાલ આ બાજુ જાઓ. આવ હા હેલો 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 બોલ હેલો. કરવામાં આવ્યો એ બાદલ આપણા જે વિપુલ ભાઈ જો વાદક એ જોરદાર બેન્જો વાદક કરે એમને આપણે તાલીઓથી વધાવીશું. એવા આપણા એવા હરેશભાઈ એ પણ જોરદાર તબલા વગાડે છે, તો આપણે એમને પણ વધાવીશું. એવા આજુબાજુમાં જે કોઈ બેઠા હોય ભાઈઓ બહેનો એ જગ્યા પર આવી જાય પોતપોતાના સ્થાને. તો આપણે અહીંયાથી ભજનની શરૂઆત કરીએ. તો માટે પહેલા આપણે ગણપતિની વંદના કરીએ. ગણપતિ આવ્યો રીતિ સીધી લાયો, નિર્ભય નામ સુનાયો, આવો નિર્ભય નામ સુનાયો, આવો નિર્ભય નામ સુનાયો.
સ્વાર્થ વિના પ્રીતિ કોઈ